नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी यूट्यूब चेनल में। तो मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप योजनाનું જે રિઝલ્ટ જાહેર થઈ ગયું હતું અને રિઝલ્ટ જાહેર થયા પછી જે કામચલાઉ મેરિટ યાદી આવે છે તે કામચલાઉ મેરિટ યાદીની જે પીડીએફ છે તે વેબસાઇટમાં અપડેટ થઈ ગઈ છે। આ જે કામચલાઉ મેરિટ યાદીની પીડીએફ કેવી રીતે જોઈ, તેમાં તમારે તમારું નામ કેવી રીતે ચેક કરવું તેમજ મેરિટમાં નામ આવી ગયું હોય તો હવે આગળ શું પ્રક્રિયા કરવી તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને દરરોજ નવી અપડેટો મળતી રહે। અને હજુ સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આપણે વધુ સમય ના લઈએ અને વિડીયો શરૂ કરીએ છીએ। તો એ તમે જોઈ શકો છો GSSYGUJ.in આ વેબસાઇટ છે। સૌપ્રથમ વાત કરીએ કે આ જ્ઞાન સાધનનો જે મેરિટ યાદી છે, કામચલાઉ મેરિટ યાદી છે તે કેવી રીતે જોવું, તો તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે। આ વેબસાઇટ પર આવ્યા પછી તમારે અહીંયા તમને એક 3 લાઇન જોવા મળે છે। આ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આપણે 3 લાઇન પર ક્લિક કરીશું। હવે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે મેરિટનો। આ મેરિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। મેરિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે। તેમાંથી તમને અહીંયા લાસ્ટમાં એક ઓપ્શન જોવા મળે છે CGMS 2026-27 રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ યાદી। તો જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે તે અહીંયાથી તમે જોઈ શકો છો। તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। તો આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જે પીડીએફ છે તે તમારે જો જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, તેમાં આપણે આ પીડીએફ મૂકીશું। તમે જોઈ શકો છો કે CGMS 2026-27 જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે તે છે। અહીંયા તમે જે પ્રથમ નંબરના જે વિદ્યાર્થી છે તેને તમે માર્ક્સ જોઈ શકો છો કે 111 માર્ક છે। પ્રથમ વિદ્યાર્થીની કાસ્ટ તેની ઓબીસી છે, ઓબીસી કેટેગરીનો વિદ્યાર્થી છે। એ તમે ક્રમ નંબર 1 જોઈ શકો છો। તો મિત્રો ખાસ વાત કરીએ કે આપણે કટ ઓફનો વિડીયો બનાવ્યો હતો, તેમાં આપણે જે કટ ઓફ જણાવ્યું હતું, પણ મેરિટ યાદીમાં છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમાં એસટી અને એસસી કેટેગરીના વિદ્યાર્થી છે તેનું આપણે કટ ઓફની અહીંયા વાત કરીશું। સૌપ્રથમ વાત કરીએ તમે જોશો એસટી કેટેગરીના જે વિદ્યાર્થી છે તો એસટી કેટેગરીના વિદ્યાર્થીને 40 માર્ક્સ આવ્યા છે। તો 40 માર્ક્સવાળા વિદ્યાર્થીનો સમાવેશ થયો છે, એટલે કે જે વિદ્યાર્થી એસટી કેટેગરીમાં છે તો એસટી કેટેગરીના 40 માર્ક્સ સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। જે વિદ્યાર્થી 40 માર્ક્સ સુધી આવ્યા છે તો તેવા વિદ્યાર્થીઓનો મેરિટ યાદીમાં સમાવેશ કરેલ છે। ટોટલ 84,414 વિદ્યાર્થીઓનો મેરિટ યાદીમાં સમાવેશ કર્યો છે। અને જે એસસી કાસ્ટ વિધના વિદ્યાર્થીઓ છે તો આપણે એસસી કાસ્ટના વિદ્યાર્થીઓ જોઈએ કે એસસી કાસ્ટના વિદ્યાર્થીઓ છે તેમને પણ મિત્રો અહીંયા 50 માર્ક્સ સુધી તેમનો સમાવેશ કરેલ છે। એસસી કાસ્ટના જે વિદ્યાર્થી છે તે લાસ્ટ 50 માર્ક્સ સુધી તેમનો વારો આવ્યો છે। અને જે બાકીના જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી છે તેમને છે 60 ઉપર માર્ક્સ હોવા જરૂરી છે। 60 અથવા 60 ઉપર માર્ક્સ હશે તો તેમનું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું હશે। તો મિત્રો આ મેરિટ લિસ્ટની પીડીએફ છે। આ પીડીએફ જોઈતી હોય તો મેં તમને કહ્યું એમ કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। હવે મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે તો શું કરવું મિત્રો, ખાસ તમે જોઈ શકો છો કે મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી જાય છે ત્યાર પછી એક રજિસ્ટ્રેશન પ્રોસેસ હોય છે, રજિસ્ટ્રેશન પ્રક્રિયા હોય છે અને ચોઇસ ફિલિંગ હોય છે તે તમારે કરવાનું હોય છે। હાલ તમારે ફક્ત રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની છે। એ તમે જોઈ શકો છો, અહીંયા હું તમને નોટિફિકેશન બતાવું છું, લખેલું છે કે CGMS 2026 અંતર્ગત યોજના માટે જે રાઉન્ડ 1 છે આ રાઉન્ડ માટેની જે રજિસ્ટ્રેશન તેમજ જે એપ્રુવલ છે તેમાં તારીખ 8/5/2026ના રોજથી શરૂ થઈ છે અને 15/5/2026 સુધી આ ચાલુ રહેશે। 15/5 સુધી તમે રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરી શકશો। ફક્ત અને ફક્ત મિત્રો રજિસ્ટ્રેશન કરવાનું છે, ચોઇસ ફિલિંગ હાલ પૂરતું કરવા નથી। ચોઇસ ફિલિંગ છે એટલે 16 તારીખે શરૂ થશે। રજિસ્ટ્રેશન છે અહીંયા તમે જોઈ શકો છો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, અહીંયાથી રજિસ્ટ્રેશન કરી શકાશે। હવે મિત્રો આ વિડીયોમાં આપણે તમને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગે જણાવતા નથી, વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે આપણે એક બીજો નવો વિડીયો બનાવીશું। તે વિડીયોમાં આપણે સ્ટેપ ટુ સ્ટેપ તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તે અંગે સંપૂર્ણ જાણકારી આપણે એક નેક્સ્ટ વિડીયો મૂકીશું, સાંજ સુધીમાં આવી જશે, તે વિડીયોમાં તમને જણાવીશું। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો મિત્રો આ હતો એક વિડીયો, આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો છે। જો તમને વિડીયો પસંદ આવ્યો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને તમારે જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ કંઈ પણ પ્રશ્ન કોમેન્ટ અવશ્ય જણાવજો। તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।